વાત કરીએ જે સાંતલપુરમાં અગાઉ પણ એક 1971ના અંદર જે યુદ્ધ થયું હતું તેમાં સાંતલપુરના ગામડાઓના જે લોકો હતા તેમને બંદૂક ચલાવવાની ને એવી અલગ અલગ પ્રકારની ટ્રેનિંગો પણ આપવામાં આવી હતી. પણ જે હાલનો યુગ બદલાયો છે, ટેકનોલોજી બદલાઈ છે, હવે ડાયરેક્ટ બંદૂક પણ મિસાઇલથી હુમલા થાય છે. તો હવે લોકોને જાગૃત રહેવાની જે 8 થી 10 જેટલા ગામડાઓ છે, જે ચારણ ખાતે સોલાર પ્લાન્ટ મોટું બન્યું છે તે પણ 30 કિલોમીટર દૂર આવેલું છે પાકિસ્તાનના બોર્ડરથી. એવાલ ગામ છે, એવા 8 થી 10 એવા ગામડાઓ છે જે સેન્સિટિવ કહી શકાય. જે હુમલાની શક્યતાઓ તે બાજુ વધી જાય જો કોઈ મોર્ટાર છોડવામાં આવે પાકિસ્તાન તરફથી તો એ ગામોમાં સૌથી પહેલી અસર થાય. તેના કારણે રાત્રે પણ 8 ગામડાઓમાં તમામ પોલીસ બલ સહિતનું એલર્ટ ત્યાં આપવામાં આવ્યું હતું. કહ્યું કે સાવચેતીના ભાગરૂપે એવો કોઈ પણ નેતાનો ઉત્તર ગુજરાતમાં હજુ સુધી કોઈ પણ એવો મેસેજ નથી જોવા મળ્યો કે લોકોને એના ચેતવી દે કે ભાઈ હું એક મેસેજ આપું છું કે તમે આ રીતની સાવચેતી રાખજો. એવો કોઈ પણ નેતાઓ દ્વારા હજી પણ કોઈ પણ પ્રકારનો મેસેજ હજી જોવા નથી મળ્યો. સૌ પ્રથમ જણાવો કે પાટણની શું સ્થિતિ છે, કારણ કે ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને કચ્છ આ ત્રણેય જિલ્લાને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. પાટણમાં શું સ્થિતિ છે એ પહેલા કહેશો. બિલકુલ, ધાર્મિક પાટણનો જે જિલ્લો છે તેનો જે સરહદી વિસ્તાર છે સાંતલપુર વિસ્તાર તે પાકિસ્તાન સટીને આવેલું છે. એની બોર્ડર પણ પાકિસ્તાનમાં લાગે છે. ત્યાં એટલી બધી મુવમેન્ટ નથી થતી, છતાં પણ જે સાંતલપુર વિસ્તારના જે ગામડાઓ છે ગઈકાલે રાત્રે બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું. 72 જેટલા ગામડામાં હતા જે જિલ્લાના જે સરહદી વિસ્તારમાં કોઈ પણ ત્યાંથી કોઈ બંબારી કરવામાં આવે અથવા કોઈ મિસાઇલ છોડવામાં આવે તેને કારણે સાવચેતીના ભાગરૂપે રાત્રે બ્લેકઆઉટ આપવામાં આવ્યું. કહી શકાય કે જે જિલ્લાના જે અધિકારીઓ હતા, એસપી કલેક્ટર હતા, તેમને પણ ત્યાં તાલુકામાં પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ સાથે એમની બેઠક પણ કરી હતી. કેવી રીતે સાવચેતીના પગલાં લેવા, લોકોને કઈ રીતે કોઈ ભયભીત ના થાય તેના માટેના કઈ રીતના પગલાં લેવા તેની પણ આખી રાત એ કાર્યવાહી ચાલી છે. વાત કરીએ જે સાંતલપુરમાં અગાઉ પણ એક 1971ના અંદર જે યુદ્ધ થયું હતું તેમાં સાંતલપુરના ગામડાઓના જે લોકો હતા તેમને બંદૂક ચલાવવાની ને એવી અલગ અલગ પ્રકારની ટ્રેનિંગો પણ આપવામાં આવી હતી. પણ જે હાલનો યુગ બદલાયો છે, ટેકનોલોજી બદલાઈ છે, હવે ડાયરેક્ટ બંદૂક પણ મિસાઇલથી હુમલા થાય છે. તો હવે લોકોને જાગૃત રહેવાની જે સેના જે લડતી હોય છે દેશ જ્યારે સામેના દેશ સાથે, તો લોકોને કઈ રીતે કોઓપરેટ કરવું, કેવી રીતે પેનિક ના થવું તેવી હાલ તો લોકોને સમગ્ર જે લોકો છે તેમને હાલ તો અપીલ કરાઈ છે તંત્ર દ્વારા. જે ધાર્મિક વિપિન, કુલ કેટલા ગામડાઓ હશે કે જેને આપણે પાટણના સેન્સિટિવ ગામડાઓ ગણી શકીએ? બિલકુલ, 8 થી 10 જેટલા ગામડાઓ છે. જે ચારણ ખાતે સોલાર પ્લાન્ટ મોટું બન્યું છે તે પણ 30 કિલોમીટર દૂર આવેલું છે પાકિસ્તાનના બોર્ડરથી. એવાલ ગામ છે, એવા 8 થી 10 એવા ગામડાઓ છે જે સેન્સિટિવ કહી શકાય. જે હુમલાની શક્યતાઓ તે બાજુ વધી જાય જો કોઈ મોર્ટાર છોડવામાં આવે પાકિસ્તાન તરફથી તો એ ગામોમાં સૌથી પહેલી અસર થાય. તેના કારણે રાત્રે પણ 8 ગામડાઓમાં તમામ પોલીસ બલ સહિતનું એલર્ટ ત્યાં આપવામાં આવ્યું હતું. લોકોને ઘરથી બહાર નીકળવા માટેનું એક ના પાડવામાં આવી હતી. કોઈ પણને ઘરથી બહાર નીકળવું નહીં, અગત્યનું કામ હોય ત્યારે જ નીકળવું. બાકી રાત્રે તમામ ડાર્ક ઝોનના અંદર પૂરું ફેરવાઈ ગયું હતું. જે 8 ગામડાઓ હતા એ સંપૂર્ણપણે જે લાઇટ હતી તેમના બંધ રાખવામાં આવી હતી. તો જે બોર્ડરથી સટીના જે ગામડાઓ છે ચારણકા સહિતના આજુબાજુના એ 8 ગામડાઓ જે છે એ પ્રભાવિત સૌથી વધારે થાય, એમને સૌથી વધારે ઇફેક્ટ. એના કારણે હાલ તો સૌથી ત્યાં ચોક્કસાઈ હાલ બતાવી રહી છે. અવર જવર શું એ ગામડામાં થઈ શકે છે અત્યારે? જેમ કે કોઈ વ્યક્તિ બહાર છે અને એક ગામમાં એમને ફરી જવું છે તો પ્રવેશ આપવામાં આવી રહ્યો છે? કયા પ્રકારનો માહોલ છે સેન્સિટિવ ગામડાઓમાં? બિલકુલ ધાર્મિક, હાલ જે ગામડાઓ છે, જે સેન્સિટિવ ગામડાઓ છે તેના અંદર હાલ તો કોઈ એવો પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો, પરંતુ જે પોલીસની તપાસ છે તે સતત થઈ રહી છે. કોઈ પણ શંકાસ્પદ એવો વ્યક્તિ હોય તો તેને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. પોલીસની અધિકારીઓની ટીમની સતત મોનિટરિંગ થઈ રહી છે. કલેક્ટરની ટીમ જે છે સતત મોનિટરિંગ કરી રહી છે. કોઈ પણ ગામડાઓમાં એવો કોઈ વ્યક્તિ દેખાય એ દરેક ગામડાઓના 12 આઉટપોસ્ટ અથવા જે પોલીસ છે એ સેન્ટરો ઊભા કરવામાં આવે છે. સહિતના જે પોલીસની ગસ્ત છે તમામ નાઇટ દરમિયાન પેટ્રોલિંગ, દિવસ દરમિયાન સમગ્ર પેટ્રોલિંગ થઈ રહી છે તાકી કોઈ પણ એવો અજાણ્યો વ્યક્તિ છે એ ગામના અંદર પ્રવેશી ના શકે. જેના કારણે ગામના લોકોને પણ એવું સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ એવો વ્યક્તિ હોય જેને જાણતા ના હોય, અજાણ્યો વ્યક્તિ હોય, તેની સૂચના પણ તાત્કાલિક પ્રશાસનને કરે તેવી હાલ તો વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરી એક બે સવાલ છે. એક વાત એ પણ છે કે જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય ત્યારે લોકોમાં ભયનો માહોલ ખૂબ જ હોય છે. પાટણમાં શું સ્થિતિ છે? કારણ કે તમે જુઓ કે જે લોકોને એટલું બધું ખબર નથી હોતી
એ લોકો ચિંતામાં મધ્ય ગુજરાતમાં પણ લોકોને કહેતા હોય છે કે ધ્યાન રાખજો. એ તો સરહદી વિસ્તાર છે. સરહદી વિસ્તારના લોકો વિશે શું ત્યાં વાતો ચાલી રહી છે? પરિવારના લોકો શું ચર્ચા કરતા હોય છે? બિલકુલ ધાર્મિક જે પાટણ જિલ્લો છે એ કહી શકાય કે જે ગોળ રાઉન્ડમાં નથી, એક લાંબો વિસ્તાર છે. જો આમ પૂર્વ દિશાથી જો પશ્ચિમ દિશામાં એની લંબાઈ જો માપવા જઈએ તો કરીબન 220 કિલોમીટરથી પણ વધુનો વિસ્તાર છે. પણ જો વિડ્થ જોવા જઈએ, ઉત્તરથી દક્ષિણનો જે ભાગ છે એ બહુ ઓછો છે. એક બાજુ ભુજનું બોર્ડર આવી જાય છે, તો એક બાજુ જે છે પૂર્વ બાજુ પાકિસ્તાનની બોર્ડર આવે છે, તો એક બાજુ બનાસકાંઠા. અહીંના લોકો જે છે સૌથી પહેલા જે 1971 જે યુદ્ધ થયું હતું ત્યાંથી જે જૂના લોકો છે એ ટેવાયેલા છે. કારણ કે જ્યારે પણ યુદ્ધની પરિસ્થિતિ થાય ત્યારે શું કરવું, સાયરન વાગે ત્યારે શું કરવું. સરકારે પણ કેટલા પ્રયત્નો કર્યા છે કે જો સાયરન વાગે એની મોકડ્રીલ પણ યોજાઈ હતી. તો લોકો ક્યાંક ને ક્યાંક હવે સહયોગ કરી રહ્યા છે. લોકો અંદરૂની હાઈજોશમાં છે, કારણ કે જે યુદ્ધ થવાની જે તૈયારી છે, હાલાકી હાલ જે છે એ ઔપચારિક રીતે યુદ્ધનું કોઈ પણ પ્રકારનું સરકારે હાલ જાહેર નથી કર્યું, કારણ કે જે યુદ્ધની એક તૈયારી હોય એની એક પ્રક્રિયા હોય છે, રાષ્ટ્રપતિ તરફથી પરવાનગી લેવામાં આવતી હોય છે. હાલ ફક્ત જે પાકિસ્તાન જે હુમલો કરી રહ્યો છે એની એક જવાબી કાર્યવાહી હાલ ચાલી રહી છે. ત્યારે પણ લોકોને સાવચેતી રાખવામાં આવી છે. જ્યારે સ્થાનિકો લોકો છે એ પૂરેપૂરા તૈયાર છે કે જે હુમલાની તૈયારી થતી હોય અથવા કોઈ મોર્ટાર તરફથી હુમલો થતો હોય તો ઘેરથી બહાર ના નીકળવું. તમામ લોકો હાલ સજ્જ છે અને અન્ય લોકોને પણ એ કહી રહ્યા છે કે ભાઈ કોઈને આ પ્રકારની પેનિક નથી કરવું. મોબાઈલના રિચાર્જ હોય, બેટરી હોય અથવા કોઈ દીવા હોય એમની તૈયારી રાખવાની. ગમે ત્યારે જો બ્લેકઆઉટ જાહેર કરવામાં આવે તો ઘરમાં એક નાની રોશની તમે કરી શકો. સ્થાનિક તંત્ર તો કામે લાગ્યું છે. એક વાત એ પણ જાણી લઈએ કે નેતાનગરીઓમાં શું ચાલી રહ્યું છે. શું કોઈ નેતા આ સમયે બહાર નીકળ્યા છે, લોકો વચ્ચે છે, અથવા તો સામાન્ય રીતે તો એમને પણ પ્રતિબંધ ફરમાવવામાં આવે કે ભાઈ તમે પણ ઘરે રહો, પરંતુ કોઈ બહાર આવ્યા છે લોકો વચ્ચે? ધાર્મિક હજી સુધી કોઈ એવા નેતા જે છે એવા આ યુદ્ધના જે તૈયારીઓ છે તેના ઉપર કોઈ સ્ટેટમેન્ટ પણ હજી નથી આપવામાં આવ્યું. કોઈ જગ્યાએ નેતાઓ કોઈ એવી કોઈ લોકો સાથે ગયા નથી. સાથે ગયા નહીં કે કહ્યું ને કે સાવચેતીના ભાગરૂપે એવો કોઈ પણ નેતાનો ઉત્તર ગુજરાતમાં હજી સુધી કોઈ પણ એવો મેસેજ નથી જોવા મળ્યો કે લોકોને એના ચેતવી દે કે ભાઈ હું એક મેસેજ આપું છું કે તમે આ રીતની સાવચેતી રાખજો. એવો કોઈ પણ નેતાઓ દ્વારા હજી પણ કોઈ પણ પ્રકારનો મેસેજ હજી જોવા નથી મળ્યો. જી ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા એ બદલ. તો આ હતા એ પત્રકારો કે જે સરહદી વિસ્તારથી સતત રિપોર્ટિંગ કરી રહ્યા છે. અમારા સહિત કેટલી ચેનલો સુધી અલગ અલગ પત્રકારો સરહદી વિસ્તારથી માહિતી પહોંચાડી રહ્યા છે. વાત એ છે કે ત્યાંની સ્થિતિ શું છે એ જાણવાનો દરેકને રસ હોય છે કે ભાઈ ત્યાં શું થઈ રહ્યું છે, ત્યાંના લોકો શું વિચારી રહ્યા છે, શું ગામડામાં વસતા લોકો ત્યાં જ છે કે પછી પોતાના ઘર બાર ખાલી કરીને અન્ય શહેરી વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યા છે. પરંતુ અત્યારના પરિસ્થિતિ શાંતિમાં છે, અત્યારની પરિસ્થિતિ નોર્મલ છે. વાત એ છે કે ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થોડું વધી રહ્યું છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થા પણ પૂરેપૂરી ગોઠવી દેવામાં આવી છે અને આ તમામ વચ્ચે હજુ સુધી યુદ્ધ જાહેર કરવામાં નથી આવ્યું. આ જ કારણોસર લોકો પોતે જે પ્રકારે જીવન જીવતા હતા જ પ્રકારે જીવી રહ્યા છે, પરંતુ ચર્ચા વધુ ચાલી રહી છે કે શું થશે. જોઈએ આવનાર સમયમાં આપણે પણ કે શું થાય છે. ગુજરાત તક જોતા રહો. આપને ગુજરાત સહિત ભારત પાકિસ્તાનના સંબંધો વિશે માહિતી આપતા રહીશું. ધન્યવાદ.